હેલો, વેલકમ બેક. આવી ગયા મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો. આપણે અત્યારે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 ચાલુ કરી રહ્યું છે, એકમ અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, મેથ્સની, ફિઝિક્સની એઝ વેલ એઝ ઇંગ્લિશની. અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય જોડાઈ જાઓ, લિંક પણ આપી છે. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. હા, ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ છે, કોઈ ચાર્જ નથી. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું? વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપર જોયા પછી હવે આપણે જોઈ રહ્યા છીએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બી વર્નિયર કેલિપર જેવું કામ કરે છે, પણ જેવી રીતે જે વર્નિયર કેલિપર હતું એની જે લઘુત્તમ માપ શક્તિ હતી એના કરતા પણ ઓછી માપ શક્તિ આની છે, વધારે માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ એટલે મેં કીધું હતું 1 mm, 1 mm થી ઓછું પણ માપી શકે વર્નિયર કેલિપર. હવે વર્નિયર કેલિપરની જે અંતર માપવાની કે જે ડિસ્ટન્સ માપવાની કે જે મેઝરમેન્ટ કરવાની ક્ષમતા છે, કેપેસિટી છે, ઓછામાં ઓછી એના કરતા પણ ઓછું ડિસ્ટન્સ હોય તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી પણ આપણે માપી શકીએ છીએ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એ અહીંયા આગળ આખી તમને ફિગર આપેલી છે, બરોબર છે. અહીંયા આગળ સ્ક્રૂ છે, પીચ છે, બેઝ લાઇન છે, થંબલ છે, રેકેટ છે, ફ્રેમ છે, આ બધું છે. એમાં આપણે ખાસ પડવાની જરૂર નથી, પણ આ ફિગર આપણને ખબર હોવી જોઈએ તમે ડિપ્લોમાની તૈયારી કરતા હોય. આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છીએ, તો આપણે આમાં જે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ પાર્ટ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. અને કન્સેપ્ટ શું કહેવા માંગે છે એ આપણે ધ્યાનમાં રાખશું. નામ છે માઇક્રોમીટર. માઇક્રોમીટર મતલબ કે માઇક્રોમીટર લેવલનું પણ આ મેઝરમેન્ટ કરી શકશે. માઇક્રોમીટર લેવલનું એટલે કે 10⁻⁻6 કહેવાય, એટલે જ એનું નામ માઇક્રોમીટર છે. 10⁻⁻6 સુધીનું મેઝરમેન્ટ કરી શકે છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. એટલું નાનું ડિસ્ટન્સ હોય, એટલું નાનું અંતર હોય જે આપણે નરી આંખે કદાચ ના જોઈ શકીએ, જે આપણે નરી આંખે આપણી આંખોથી ના જોઈ શકીએ એટલું નાનું અંતર જે છે એ અંતર આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એ મેઝર કરી શકે છે, એ ડિસ્ટન્સ એ માપી શકે છે. બાકી બધી જે મેથડ, બાકી બધું જ જે હતું કન્સેપ્ટ, એ આપણે જે વર્નિયર કેલિપરમાં જોયા એ જ બધા કન્સેપ્ટ છે, બીજું કંઈ જ નથી. આની પણ લઘુત્તમ માપ શક્તિ છે, લિસ્ટ કાઉન્ટ છે. લિસ્ટ કાઉન્ટ છે એ શું કહેવાય છે? પીચ. પીચ ડિસ્ટન્સ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. પહેલામાં મેઇન સ્કેલ હતું, મેઇન સ્કેલ કેવી ફૂટપટ્ટી હતી. આમાં સર્ક્યુલર સ્કેલ છે, કેમ કે આ તમારું શું હશે? સર્ક્યુલર, ગોળ ગોળ ફરતું હશે એવું હશે. નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પીચ ડિસ્ટન્સ? પીચ ડિસ્ટન્સ નો મતલબ શું થાય? પીચ ડિસ્ટન્સ નો મતલબ, તમે કોઈ સ્ક્રૂ જોયો? તમે સ્ક્રૂને આમ પેલા સ્ક્રૂ ડ્રાઈવર થી ફિટ કરતા હો કે નહીં? તમે એક રાઉન્ડ મારો એટલે સ્ક્રૂ થોડો અંદર જાય. એક હજુ રાઉન્ડ મારો, સ્ક્રૂ થોડો હજુ અંદર જાય. એક રાઉન્ડ હજુ વધારે મારો, સ્ક્રૂ હજુ અંદર જાય. તો એક રાઉન્ડ ફેરવવાથી જેટલું અંતર કવર થાય, એક વાર ગોળ ફેરવવાથી જેટલું ડિસ્ટન્સ કવર થાય, એક વાર સર્કલ ફેરવવાથી જેટલું ડિસ્ટન્સ કવર થાય, એને આપણે પીચ કહેવાય. પીચ. તો એવી રીતે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને હું આમ ગોળ ગોળ ફેરવતો હોઈશ તો એક વાર ગોળ ફેરવું તો કેટલું આગળ આવે છે, એક વાર ગોળ ફેરવું તો કેટલું આગળ આવે છે, અને પીચ ડિસ્ટન્સ કહેવાય. તો જનરલી 1 mm હોય. તો 1 mm જે છે એ આપણે કહી દઈએ પીચ ડિસ્ટન્સ, મતલબ કે એક વાર આ ગોળ ફેરવું તો 1 mm જેટલું આ આગળ આવશે. અને નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, ધારો કે 100 છે તો 1/100 તો 0.01 mm. બરાબર, 0.01 mm એનું થઈ ગયું તમારું લિસ્ટ કાઉન્ટ. દર વખતે અલગ અલગ હોય છે, બટ જનરલી 0.01 mm. જનરલ કેસમાં 0.01 mm લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ જે છે યુઝ થતી હોય છે. અગેન આની અંદર ઝીરો એરર એટલે શું? ઝીરો એરર મતલબ કે જે તમારા બે સ્કેલ છે, when there is no gap between A and B, A અને B વચ્ચે કોઈ ગેપ ના હોય, મતલબ કે કશું એકદમ 0 મેચ થતા હોય. અહીંયા આગળ જો આ લાઈન છે, આ લાઈન 0 મેચ થતા હોય તો એને આપણે કહીએ એક્ઝેક્ટ મેચિંગ આવતું હોય, એક્ઝેક્ટ મેચિંગ, તો ઝીરો એરર, કોઈ એરર નથી. જે આપણે બધું વર્નિયર સ્કેલમાં કર્યું હતું એવી જ રીતે. હવે તમે જોશો પોઝિટિવ એરર. The zero error is positive if the zero of the circular scale is stand below the baseline. હવે ધારો કે તમે જો આ ઝીરો છે, ઝીરો સમજો, તમને બતાવું. આ ઝીરો તમે સમજો, આ ઝીરો છે, ઝીરો, આ ઝીરો લાઈન છે. આ XY લાઈન જે છે બેઝ લાઈન છે, મેઇન લાઈન છે. હવે જ્યારે એક્ઝેક્ટ ફિટ કર્યું તો ઝીરો જે છે એ XY લાઈન થી નીચે, XY લાઈન થી નીચે હોય. પેલામાં કેવું હતું? રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ. ભાઈ જમણી બાજુ હોય તો પોઝિટિવ, આ બાજુ હોય તો નેગેટિવ. એવી રીતે નીચે હોય તો પોઝિટિવ, ઉપર હોય તો નેગેટિવ. અહીંયા ઝીરો નીચે છે, બેઝ લાઈન થી નીચે છે, બેઝ લાઈન થી નીચે હોય તો ઝીરો એરર ઇઝ પોઝિટિવ if the zero of the circular scale stands below the baseline. XY ની નીચે હોય, બેઝ લાઈન થી નીચે હોય, એની જે રેફરન્સ લાઈન છે, બેઝ લાઈન જે છે, મેઇન જે રેખા જે છે એની નીચે ઝીરો આવતું હોય તો એ પોઝિટિવ એરર કહેવાય. જો ઝીરો ઉપર આવતું, ધારો કે ઝીરો અહીંયા ઉપર છે, જો આ બેઝ લાઈન છે, ઝીરો અહીંયા ઉપર છે, તો આ નેગેટિવ એરર થઈ કહેવાય.
ચેન્જ તો તમારે બાકી બધી મેથડ તો એની જ છે કે ભાઈ એરર છે તો ચેક કરો કે કયા નંબરનો ડિવિઝન બેઝ લાઇનને ટચ કરે છે, કયા નંબરનો ડિવિઝન એક્સ વાય ને ટચ કરે છે. તો ધારો કે ત્રીજા નંબરનો ડિવિઝન એક્સ વાય ને ટચ કરતો હોય, જનરલી જે 0 લખેલું હોય ને એ એક્સ વાય ને ટચ કરેલો હોવો જોઈએ, પણ 0 ના લખ્યું હોય, 0 ની જગ્યાએ ત્રીજા નંબરનો ડિવિઝન આ એક્સ વાય ને ટચ કરતો હોય તો 3 ગુણ્યા તમારું જે લિસ્ટ કાઉન્ટ છે એ તમારું થાય 0. ધારો કે 0.01 mm છે તો 3 into 0.01 એટલે કે 0.03 mm ની પોઝિટિવ એરર છે જે તમારે બાદ કરવાની આવશે. પોઝિટિવ એરર મતલબ નેગેટિવ કરેક્શન, નેગેટિવ એરર મતલબ પોઝિટિવ કરેક્શન. અહીંયા આગળ તમે જોશો તો ધારો કે અહીંયા આગળ ઉપર છે મતલબ નેગેટિવ. જો એટલે વર્નિયર કેલિપરમાં રાઈટ સાઈડ ને પોઝિટિવ, લેફ્ટ સાઈડ ને નેગેટિવ. રાઈટ હંમેશા યાદ રાખવાનું, પોઝિટિવિટી કોણ હોય, જે રાઈટ લોકો હોય એની પોઝિટિવિટી હોય, તો રાઈટ સાઈડ પોઝિટિવ, લેફ્ટ સાઈડ નેગેટિવ. બરોબર. નીચે હોય તો પોઝિટિવ. જો નીચે હોય આપણે જિંદગીમાં પૃથ્વીને આપણે નીચે કહીએ, સ્વર્ગને આપણે ઉપર કહીએ. બધાને ક્યાં કેવું ગમે? ભલે સ્વર્ગમાં જો કહેતા બધાને એવું ગમે ક્યાં? નીચે. તો નીચે પોઝિટિવ, ઉપર નેગેટિવ. તો 0 થી ઉપર હોય તો નેગેટિવ એરર, 0 થી એક્સ વાય થી ઉપર હોય તો નેગેટિવ એરર, એક્સ વાય થી નીચે હોય તો પોઝિટિવ એરર. બરોબર. 0 ની રાઈટ સાઈડ પર હોય તો પોઝિટિવ એરર, 0 ની લેફ્ટ સાઈડ હોય તો નેગેટિવ એરર વર્નિયર સ્કેલની અંદર. તો આ યાદ રાખવા માટે રાઈટ સાઈડ હંમેશા પોઝિટિવ, જમીન પર એવું હંમેશા પોઝિટિવ. જમીન એટલે કે નીચે તો એક્સ વાય થી નીચે પોઝિટિવ, એક્સ વાય થી ઉપર નેગેટિવ. 0 થી રાઈટ પોઝિટિવ, 0 થી રાઈટ સાઈડ હોય પેલું કટ થતું હોય તો પોઝિટિવ, જે મેઇન સ્કેલ લેફ્ટ સાઈડ હોય તો નેગેટિવ. ઓકે, તો આ તમને ખબર પડી જવી જોઈએ. જે નેગેટિવ એરર અને પોઝિટિવ એરરની આપણે ઓલરેડી વર્નિયર સ્કેલમાં તો આપણે વાત કરેલા જ છે. હવે મેઝરમેન્ટ સેમ ટુ સેમ મેઝરમેન્ટ છે, કશું જ નથી કરવાનું. જો સેમ ટુ સેમ છે. પહેલા મેઇન સ્કેલ રીડિંગ લેવાનું. જો હોલ્ડ ધ સ્ફિયર, તમારે જરા સ્ફિયરનો ડાયામીટર કોઈ ગોળો છે, એ ગોળાનો વ્યાસ તમારે માપવો હોય તો તમારે શું કરવાનું? રેકોર્ડ ધ મેઇન સ્કેલ રીડિંગ. બરોબર. મેઇન સ્કેલ જે આપણી મુખ્ય જે કહેવાય ને મેઇન સ્કેલ ને ગુજરાતીમાં એકચ્યુઅલી મને ખ્યાલ નથી, પણ મેઇન સ્કેલ એટલે મેઇન જે આપણે પેલી મેઇન ફૂટપટ્ટી હતી ને મેઇન સ્કેલ રીડિંગ તમારે માપવાનું. અને which and coinciding the circular division number n, that is circular division number which is exactly coinciding with the main scale index line. બરાબર. એટલે મેઇન સ્કેલમાં જે ઇન્ડેક્સ લાઈન છે એમાં કયા નંબરનો ડિવિઝન એક્ઝેક્ટ મેચ થાય છે. ઓકે, તો ટોટલ રીડિંગ ઇઝ શું આવશે? મેઇન સ્કેલ રીડિંગ આપણે જે કરતા હતા જ મેઇન સ્કેલ રીડિંગ. ધારો કે મેઇન સ્કેલ 9 mm આવ્યું છે તો 9 mm પ્લસ કયા નંબરનો કાપો મેચ થાય છે? ધારો કે 30મા નંબરનો કાપો મેચ થાય. 30મા નંબરનો કાપો મેચ થતો હોય તો 9 પ્લસ 30 ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ, તો 30 ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ 0.01 એટલે 0.3 થાય તો 9.30 mm થયું. 9.30 mm તમારું થયું. સિમ્પલ છે. અગેન આમાં બી એવું જ છે. મેઇન સ્કેલ રીડિંગ પ્લસ કયા નંબરનો ડિવિઝન એટલે કયા નંબરનો કાપો મેચ થાય છે ગુણ્યા લિસ્ટ કાઉન્ટ. બરાબર. આપણે એક્ઝામ્પલ કરશું ને તમને વધારે ઈઝી પડશે. એકચ્યુઅલી આ વસ્તુ એવી છે કે આ વસ્તુ થિયરીમાં ન સમજાઈ શકાય. આ વસ્તુ તમારે સમજાવી હોય ને તો એકચ્યુઅલી પ્રેક્ટિકલી સમજાઈ શકાય. જો તમે મારી જોડે હો, આપણે સામે ઉભા હોઈએ, મારા હાથમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય, મારા હાથમાં વર્નિયર કેલિપર હોય તો તમને વધારે ઈઝીલી સમજાઈ શકું. બટ અહીંયા આગળ હું મેક્સિમમ પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા બધા ડાઉટ જે છે એ ઈઝીલી સોલ્વ થઈ જાય. આપણી પાસે બે હતા, વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. આ બધામાં જો લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ તમને ખબર હોવી જોઈએ. બરોબર. વેલ્યુ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન, ભાઈ મેઇન સ્કેલમાં સૌથી નાનો ડિસ્ટન્સ કેવું અપાય? 1 mm. તો 1 upon નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ આપણે વાત થઈ ગઈ. અહીંયા પીચ upon નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. અહીંયા પીચ આવે જ્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોય, અને શું આવે? વેલ્યુ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન. ભાઈ મેઇન સ્કેલમાં સ્મોલેસ્ટ ડિવિઝનની વેલ્યુ કેટલી? 1 mm, તો ઉપર 1 રહેશે. અહીંયા પીચની વેલ્યુ કેટલી? 1 mm, તો ઉપર 1 રહેશે. નીચે નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ જેટલા હોય પ્રમાણે, નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ જેટલા હોય પ્રમાણે તમે લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ તમે લોકો માપી શકો છો. ઓકે, હવે આગળ વધીએ. ડિફરન્સ બિટવીન એક્યુરસી એન્ડ પ્રિસિઝન. એક્યુરસી અને પ્રિસિઝન જે છે એ તમારે ખાસ સમજવાની જરૂર છે. કોને એક્યુરેટ કહેવાય, કોને પ્રિસાઇઝ કહેવાય? પ્રિસાઇઝ એટલે શું અને એક્યુરેટ એટલે શું? એક્યુરેટ અને પ્રિસાઇઝ વચ્ચેનો બહુ જ નાનો ડિફરન્સ, બહુ જ નાનો ફરક છે. એ નાના ફરકને તમને ખબર પડવી જોઈએ. એ જે સૌથી નાનો ફરક છે એ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક આ મોબાઈલ છે, બરોબર. આ મોબાઈલ જે છે, આ મોબાઈલનો મારે વિડ્થ માપવી છે, આ પહોળાઈ મારે માપવી છે મોબાઈલની. આ મોબાઈલની મારે પહોળાઈ, ધારો કે સાચી વેલ્યુ છે 1.5, સાચી વેલ્યુ છે 1.5, આની પહોળાઈ જે છે 1.5 છે એવું માની લઈએ. હવે મેં બે ડિવાઇસ લીધા, એક ડિવાઇસે માપ્યું 1.51 અને બીજા ડિવાઇસે માપ્યું 1.52. ડિવાઇસ એકે માપ્યું 1.51 અને ડિવાઇસ બીજા માપ્યું 1.523 એવું માની લઈએ.
1.523 આ પહેલું ડિવાઇસ છે અને આ બીજું ડિવાઇસ, અને આ સાચી વેલ્યુ છે, આ ટ્રુ વેલ્યુ છે. ટ્રુ વેલ્યુ એટલે સાચી વેલ્યુ, આની સાચી વેલ્યુ, આ પહોળાઈની સાચી વેલ્યુ છે 1.5, પણ એક ડિવાઇસે 1.5 માપ્યું અને બીજા ડિવાઇસે 1.523 માપ્યું. તો એકદમ ડિટેલમાં કોણે માપ્યું? ડિટેલમાં આને માપ્યું કહેવાય, ડિટેલમાં. કેમ કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 2 નંબર સુધી જઈ શક્યું આ ડિવાઇસ. આ ડિવાઇસ દશાંશ ચિહ્ન પછી 2 નંબર સુધી જઈ શક્યું, અને આ ડિવાઇસ દશાંશ ચિહ્ન પછી 3 નંબર સુધી જઈ શક્યું. તો આને ડિટેલમાં માપ્યું કહેવાય, આને ડિટેલમાં માપ્યું ના કહેવાય. બટ આ બંનેમાંથી સાચી વેલ્યુથી નજીક કોણ છે? આ બંનેમાંથી સાચી વેલ્યુ નજીક કોણ છે? આ સાચી વેલ્યુથી નજીક છે. સાચી વેલ્યુ 1.5 છે. તો આ પહેલું મશીન જે છે ને એ એક્યુરેટ મશીન છે. કેમ એક્યુરેટ મશીન? કેમ કે એ જે ટ્રુ વેલ્યુ છે, જે સાચું મૂલ્ય છે એનાથી નજીક છે. તો સાચા મૂલ્યથી નજીક હોય તો એને એક્યુરેટ કહેવાય. પણ જો વધારે ડિટેલથી મેઝર કરતું હોય એને પ્રિસાઇઝ કહેવાય. તો આ મશીન પ્રિસાઇઝ છે બટ એક્યુરેટ નથી. પ્રિસાઇઝ છે. પ્રિસાઇઝ એટલે શું? દશાંશ ચિહ્ન પછી 3 નંબર સુધી માપી શકે છે. દશાંશ ચિહ્ન પછી એટલે 1.523 સુધી માપી શક્યું. એકદમ નાનામાં નાનો ડિસ્ટન્સ માપી શકે છે અને પ્રિસાઇઝ કહેવાય. બટ સાચી વેલ્યુથી દૂર છે તો એક્યુરેટ નથી. આ એક્યુરેટ છે પણ પ્રિસાઇઝ નથી. સમજ્યા? એટલે એક્યુરેટ નો મતલબ થયો કે તમે સાચી વેલ્યુથી કેટલા નજીક છો. તમે સાચી વેલ્યુથી કેટલા નજીક હો ને એને એક્યુરેટ કહેવાય. અને પ્રિસાઇઝ નો મતલબ કે તમે કેટલું ડિટેલમાં મેઝર કરી શકો છો એને પ્રિસાઇઝ કહેવાય. તો નાનો ડિફરન્સ છે જે એક્યુરેટ અને પ્રિસાઇઝ વચ્ચેનો છે. મારા મુજબ આની ઉપરથી એક્ઝામ્પલ એટલે કે એમસીક્યુ બનાવવા ડિફિકલ્ટ છે, છતાં આપણે પ્રયત્ન કરશું આપણે જ્યારે એના એમસીક્યુ આવશે ત્યારે. પણ નાનો ડિફરન્સ તમે લોકોને ખબર હોવી જોઈએ કે એક્યુરેટ કોને કહેવાય અને પ્રિસાઇઝ કોને કહેવાય. આનો બીજો એક્ઝામ્પલ છે. જો આ 1 2 3 4 આ આપણે તીરંદાજ છીએ. તીરંદાજ તીર મારતો હોય, ધારો કે રાઇફલ શૂટિંગ કરી લઈએ. તો રાઇફલ શૂટિંગ કરી દઈએ તો શું થાય? રાઇફલ શૂટિંગ કરી દઈએ તો આપણે અહીંયા આગળ શૂટ કરવાનું હોય, બરાબર છે? રાઇફલ શૂટિંગ કરતા આપણે અહીંયા આગળ શૂટિંગ કરવાનું, અહીંયા આગળ. પણ એક ભાઈ રાઇફલ શૂટિંગ કરે છે અને બધા અહીંયા આગળ જ થાય છે. બધા અહીંયા આગળ, બરોબર? બધા અહીંયા આગળ જ થાય છે. બધા અહીંયા આગળ થાય છે પણ એ બી છૂટા છૂટા છે. એ બી છૂટા, એક અહીંયા છે, 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 એક અહીંયા છે. અલગ અલગ છે, છૂટા છૂટા છે. અને જે આપણો મેઇન ગોલ છે એનાથી દૂર પણ છે. તો આ બધા છૂટા છૂટા પણ છે અને મેઇન ગોલથી દૂર પણ છે. મતલબ આ એક્યુરેટ પણ નથી અને પ્રિસાઇઝ પણ નથી. અહીંયા જો આ તમે જોશો તો આ એક્યુરેટ છે પણ પ્રિસાઇઝ નથી. આ એક્યુરેટ છે પણ પ્રિસાઇઝ. એક્યુરેટ કેમ છે? કેમ કે તમે જોશો તો અહીંયા આગળ જે આપણો મેઇન ગોલ છે ત્યાં આગળ ટચ કરે છે અને થોડા ઘણા ટચ કરશે, બધા ટચ નથી કરતા. હવે આ જોશો આ પ્રિસાઇઝ છે, બધા જોડે જોડે છે, બધા જોડે જોડે છે પણ ટ્રુ વેલ્યુથી દૂર છે. ટ્રુ વેલ્યુથી દૂર છે. મતલબ આ એક્યુરેટ પણ નથી કે પ્રિસાઇઝ પણ નથી. આ એક્યુરેટ પણ નથી, પ્રિસાઇઝ પણ નથી. આ એક્યુરેટ છે બટ પ્રિસાઇઝ નથી. તમે જોશો આ પ્રિસાઇઝ છે પણ એક્યુરેટ નથી. કેમ એક્યુરેટ નથી? કેમ કે આ આપણો મેઇન ગોલ છે એનાથી બહુ દૂર છે. અને આ જોશો તો આ એક્યુરેટ પણ છે અને પ્રિસાઇઝ પણ છે. તો સારામાં સારું મશીન કયું કહેવાય? સૌથી બેસ્ટ મશીન એ કહેવાય કે જે એક્યુરેટ પણ હોય અને પ્રિસાઇઝ પણ હોય. જો બધા જ નિશાન ભેગા છે, જેટલી પણ એને ગોળીઓ મારી બધી સેટ એકબીજાની બાજુમાં વાગી અને એક્ઝેક્ટ નિશાનાની આજુબાજુ વાગી. મતલબ એક્યુરેટ પણ છે, પ્રિસાઇઝ પણ છે. તો તમને ખબર પડી પ્રિસાઇઝ મતલબ શું? પ્રિસાઇઝ મતલબ એને ટ્રુ વેલ્યુથી કોઈ લેવા દેવા નથી. એ જે મેઝર કરી રહ્યું છે એ મેઝર એની આજુબાજુ થતું હોય. ટ્રુ વેલ્યુથી દૂર છે કે નજીક એને કોઈ લેવા દેવા નથી. અને એક્યુરેસી મતલબ કે ટ્રુ વેલ્યુથી નજીક હોવું જોઈએ. ટ્રુ વેલ્યુથી નજીક હોય તો જ એને એક્યુરેટ કહેવાય. બરોબર? તો આ સિમ્પલ નાનો ડિફરન્સ એક્યુરેટ અને પ્રિસાઇઝ નો તમને લોકોને ખબર હોવી જોઈએ. બરોબર? હવે અહીંયા આગળ આપણે એરર્સ ની વાત કરશું અને આ એરર્સ જે છે એ એરર્સ ના બેઝ પર આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ થાય છે. એ એક્ઝામ્પલ ની આપણે વાત કરીશું. રાઈટ? તો એરર્સ કઈ કઈ છે આ તમે સમજી લઈએ, પછી નેક્સ્ટ લેક્ચર થી આપણે આના એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરશું. એક છે સિસ્ટેમેટિક એરર અને બીજી છે રેન્ડમ એરર. સિસ્ટેમેટિક એરર જે આપણને ખબર છે, રેન્ડમ એરર એવી છે કે જે આપણને ખબર નથી. એરરને આપણે ગુજરાતીમાં શું કહીશું? તો એરરને આપણે કહીશું ત્રુટિ. એરર જે છે એ એરરને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ત્રુટિ. બરાબર? ત્રુટિ કહીશું. શું કહીશું બેટા? ત્રુટિ કહીશું. એમાં સિસ્ટેમેટિક એરર છે ને રેન્ડમ એરર છે, ત્રુટિ છે. જોઈએ શું કહેવા માંગે છે. સિસ્ટેમેટિક એરરમાં કયા કયા છે? કઈ ટાઈપની સિસ્ટેમેટિક એરર હોઈ શકે? બરાબર?
તો ડ્યુરિંગ ધ એક્સપેરિમેન્ટ સિસ્ટમેટિક એરર પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. ધીસ એરર્સ કેન નોટ બી બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ જોડે ના હોય, કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ. રીઝન્સ ફોર સિસ્ટમેટિક એરર કેન બી નોન. સિસ્ટમેટિક એરર જે ત્રુટિ છે એ ત્રુટિનું કારણ આપણને ખબર પડી શકે. શેના કારણે ત્રુટિ આવી, શેના કારણે એરર આવી, એ આપણને ખબર પડી શકે જો સિસ્ટમેટિક એરર હોય તો. સો ધીસ એરર કેન બી રિડ્યુસ્ડ. સિસ્ટમેટિક એરરને આપણે ઘટાડી શકીએ. ત્રુટિ અને આપણે રિડ્યુસ કરી શકીએ, ત્રુટિને ઘટાડી શકીએ, એરરને રિડ્યુસ કરી શકીએ. રેન્ડમ એરર્સને આપણે રિડ્યુસ ના કરી શકીએ. બરોબર, આ ધ્યાનમાં હોવું જોઈએ. સમ સોર્સ ઓફ ધીસ એરર આર, એક તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર મતલબ કે સાધનની પોતાની ત્રુટિ. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોય એની અંદર જે એરર હોય તો, જે પેલી પોઝિટિવ એરર નેગેટિવ એરર કીધું એ સાધનની અંદર ત્રુટિ હોય તો એને કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ. એ આપણને પહેલાથી ખબર છે, તો આપણે એ એરરને રિડ્યુસ કરી શકીએ, એ ત્રુટિને આપણે ઘટાડી શકીએ. બીજું છે એરર્સ ડ્યુ ટુ ઇનપરફેક્શન ઇન એક્સપેરિમેન્ટલ ટેકનિક ઓર પ્રોસિજર. તમે જે પ્રયોગ કરી રહ્યા છો, તમે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો, એમાં એ તમે પ્રોપરલી ના કરી રહ્યા હો, તમે ખોટી રીતે એક્સપેરિમેન્ટ કરી રહ્યા હો ને, તો પણ એમાં ત્રુટિ એરર આવવાના ચાન્સીસ છે, જે આપણે રિડ્યુસ કરી શકીએ છીએ. પર્સનલ એરર. ધીસ ઇઝ એરર ઇઝ ક્રિએટેડ ડ્યુ ટુ પ્રોસિજર ઓફ ટેકિંગ રીડિંગ બાય એન ઇન્ડિવિજ્યુઅલ. હવે પ્રોસિજર તો બરોબર જ છે, પણ વાંચવાની તકલીફ પડી. કોઈને ચશ્મા છે ને વાંચવાની તકલીફ પડી, એના કારણે ખોટું રીડિંગ લખ્યું, ખોટો આન્સર આવ્યો. તે પર્સનલ એરર કહેવાય. પર્સનલ એરર પર્સન ટુ પર્સન ચેન્જ થયા કરે. રાઈટ, બરોબર છે. એરર ડ્યુ ટુ ધ એક્સટર્નલ રીઝન્સ. કોઈ એક્સટર્નલ રીઝન છે, બહારનું કોઈ પરિબળ છે જેના કારણે ત્રુટિ આવતી હોય, એરર આવતી હોય. ટેમ્પરેચર, પ્રેશર, મોઇસ્ચર એટલે કે ભેજ, હવામાં જે છે ભાઈ, હવાની સ્પીડ, વેલોસિટી ઓફ એર, બરાબર. આ બધા જે છે એ બધા રીઝનના કારણે, એક્સટર્નલ રીઝનના કારણે, બાહ્ય પરિબળોના કારણે પણ ત્રુટિ આવવાની શક્યતા છે. ઓકે, તો આ બધા જે છે એ સિસ્ટમેટિક એરર છે, જે તમે લોકોને ખબર હોવી જરૂરી છે. રેન્ડમ એરર. રેન્ડમ એરર એટલે શું? નક્કી જ ના હોય, ગમે ત્યારે આવી જાય, બિન બોલાય મહેમાન, એને આપણે રેન્ડમ એરર કહીએ. બરોબર. Even after using fault-free, correctly calibrated instrument, taking every care while taking observation, some error occur in the measurements. ગમે એટલી કાળજી લઈએ, ગમે એટલું ધ્યાન રાખીએ, ગમે એટલું ટેક કરીએ, તો પણ કંઈક ને કંઈક બીજું કંઈક લોચો પડી જાય અને એના કારણે એરર આવે. એવી એરરને રેન્ડમ એરર કહેવાય, જે આપણે રિડ્યુસ ના કરી શકીએ. ધીસ એરર કોલ રેન્ડમ એરર્સ. The random error can be estimated by taking large number of observations. ઘણા બધા આપણે ઓબ્ઝર્વેશન લઈએ, ઘણા બધા અવલોકન લઈએ, એના પછી આપણને ખબર પડે કે રેન્ડમ એરર છે. એના પહેલા આપણને ખબર પડે નહીં. બરોબર છે. હવે કયા એરર છે અને એરરને માપવા માટેના સૂત્રો કયા છે, એરરને માપવાના ઇક્વેશન કયા છે, આના બેઝ ઉપર એમસીક્યુ સૌથી વધારે મોસ્ટ આઈએમપી આવી શકે. મોસ્ટ આઈએમપી કે આ બધા સૂત્રો તમને ખબર હોવા જોઈએ. આ બધી ત્રુટિ માપવાના સૂત્રો છે, એરર મેઝરમેન્ટના ઇક્વેશન છે, જે તમને લોકોને ખબર હોવા જોઈએ, જેના બેઝ પર એમસીક્યુ આવવાના ચાન્સીસ મેક્સિમમ છે. બરાબર. એમાં સૌથી પહેલા જે છે એબ્સોલ્યુટ એરર. એબ્સોલ્યુટ એરર જે છે, જેને આપણે નિરપેક્ષ ત્રુટિ ગુજરાતીમાં કહી શકીએ. નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ જે છે, આપણે એને ગુજરાતીમાં કહી શકશું. બરાબર. કેવી રીતે માપી શકાય? એ કેવી રીતે માપી શકાય? ધારો કે હું 10 અવલોકન લઉં છું. આપણે અવલોકનની જગ્યાએ તમને એક સ્ટોરી કહું. આ તમને સ્ટોરી કહીશ, એના કારણે તમને આઈડિયા આવશે. સ્ટોરી શું છે? વિરાટ કોહલીની સ્ટોરી છે. શેની સ્ટોરી છે? વિરાટ કોહલી. આ વિરાટ કોહલીની જે સ્ટોરી છે, એણે એક મેચમાં 50 રન માર્યા, એક મેચમાં 70 રન માર્યા, એક મેચમાં 10 રન માર્યા, એક મેચમાં 20 રન માર્યા, બીજામાં 40 રન માર્યા, 50 રન માર્યા, 100 રન માર્યા, આવી રીતે રન માર્યા. એક મેચમાં આટલા, બીજામાં આટલા, ત્રીજામાં આટલા, ચોથામાં આટલા, પાંચમા, છઠ્ઠામાં આટલા, સાતમામાં આટલા. તો આ બધાનું તમારે શોધવાનું એવરેજ. એવરેજ એટલે કે મધ્યક. આનો મધ્યક શોધવાનો, એવરેજ શોધવાનો. તો શું થાય? 50 ને 20 કેટલા થાય? 120, 120 ને 10, 130, 150, 190, 240, 240 ને 100, 340. 340 છે. 1, 2, 3, 4, 5, 6, 7 છે. બરોબર. અને એક બીજું 8માં 60 લઈ લઈએ. બરોબર. તો વત્તા 60, તો 400 થયા. 400 ભાગ્યા 8 એટલે કે 50 ની એવરેજ થઈ. ધારો કે વિરાટ કોહલી વર્લ્ડ કપ ની અંદર 8 મેચ રમ્યો અને આ પહેલી મેચમાં આટલા રન માર્યા, બીજી મેચમાં આટલા રન માર્યા, ત્રીજી મેચમાં આટલા રન માર્યા, ચોથી મેચ, પાંચમી મેચ, છઠ્ઠી મેચ, સાતમી મેચ, આઠમી મેચ, આ બધી મેચમાં આટલા રન માર્યા. તો 8 મેચની એવરેજ કેટલી થઈ? 8 મેચની એવરેજ થઈ 50. આ 8 મેચની એવરેજ થઈ 50. તો હવે ચેક કરો કે દરેક મેચમાં જે રન માર્યા હતા, એ રનના એવરેજનો તફાવત શોધો. દરેક મેચના એવરેજનો, દરેક મેચના જે રન છે, એ રન અને આ એવરેજનો તફાવત શોધો. તો 50 - 50
જેને શું કહેવાશે 0. અહીંયા 50 લખીએ તો 20, અહીંયા 50 લખીએ તો 40. ધન મૂલ્ય જ લેવાનું, ઋણ મૂલ્ય નહીં લેવાનું. 10 - 50 -40 થાય તો +40 જ લેવાનું. અહીંયા -50 કરીએ તો અહીંયા થાય 30. અહીંયા આગળ 50 કરીએ તો અહીંયા આવશે 10. અહીંયા 50 કરીએ તો અહીંયા આવશે 0. અહીંયા 50 કરીએ તો અહીંયા આવશે 50. અહીંયા 50 કરીએ તો અહીંયા આવશે 10. તો આ જે છે આ બધી તમારી એબ્સોલ્યુટ એરર થઈ ગઈ. આ તમારી નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ કે ભાઈ એવરેજ થી કેટલું દૂર છે, મધ્યકથી કેટલું દૂર છે, એને આપણે કહીએ છીએ એબ્સોલ્યુટ એરર. એક્ઝામ્પલ તરીકે તમને આપું, એક્ઝામ્પલ તરીકે મેં તમને સ્ટોરી કીધી. હવે જોઈએ, ધારો કે બરોબર, ધારો કે મેં A1 A2 A3 A4 બધા રીડિંગ લીધા. હવે સેમ ટુ સેમ સ્ટોરી આની અંદર કહું છું. વિરાટ કોહલીમાં જે મેં તમને સ્ટોરી કીધી, જે વાર્તા કીધી, એવી જ વાર્તા હું તમને આમાં કહું છું. A1 A2 A3 A4 આ રીતે બધા રીડિંગ છે. રીડિંગ એટલે શું? માપન. આપણે માપ્યા. ધારો કે આ મશીન છે, ધારો કે આનું મારે પહોળાઈ માપવી છે, આ વિડ્થ મારે માપવી છે, આની વિડ્થ. તો એકવાર માપ્યું તો 1.51 આવ્યું, બીજી વાર માપ્યું તો 1.52 આવ્યું, ત્રીજી વાર માપ્યું તો 1.53 આવ્યું, એકવાર 1.5 આવ્યું, 1.54 આવ્યું. આ બધા રીડિંગ કે એ મશીનથી હું આટલા બધા રીડિંગ લઉં છું. હવે આ જે રીડિંગ લઉં છું ને એ બધા રીડિંગનો એવરેજ લઉં છું. જે એવરેજ જે લખ્યું છે એવરેજ A1 + A2 + A3 + AN એટલે જેટલા તમે રીડિંગ લીધા હોય, જેટલા તમે અવલોકન લીધા હોય એટલા. ધારો કે અવલોકન 10 લીધા હોય તો A10 સુધી જશે, અવલોકન 5 લીધા હોય તો A5 સુધી જાય, અવલોકન 6 લીધા હોય તો A6 A6 સુધી જાય. ડિવાઇડ બાય 6 આવે, 7 હોય તો 7 આવે, 8 હોય તો 8 આવે. તો આ શું મળ્યું તમને? સરેરાશ મળી, એવરેજ મળી. આ બધાની એવરેજ મળી. હવે જે એવરેજ મળી, જે સરેરાશ મળી ને, એ સરેરાશનો તફાવત શોધી કાઢો. જો ડેલ્ટા A1 એટલે શું? જે એવરેજ મળી એ એવરેજ માઇનસ આ, એવરેજ માઇનસ આ, એવરેજ એટલે કે મધ્યક માઇનસ આ, મધ્યક માઇનસ આ, મધ્યક માઇનસ આ. તો ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 જે મળ્યું એ તમારી કહેવાય એબ્સોલ્યુટ એરર, એ તમારી કહેવાય નિરપેક્ષ ત્રુટિ. બરોબર છે? ક્લિયર છે? મીન એબ્સોલ્યુટ એરર. મીન એબ્સોલ્યુટ એરર શું? મીન એબ્સોલ્યુટ એરર નો મતલબ થાય છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે. મીન એટલે સરેરાશ, એબ્સોલ્યુટ એટલે નિરપેક્ષ ત્રુટિ કેટલી છે. તો જે તમે ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા A3 શોધ્યું એ બધાનો સરવાળો કરી એમની એવરેજ શોધવાની. આ બધી જે એરર જે છે એ બધી એરરની એવરેજ શોધવાની. એ બધી એરરની એવરેજ શોધો, એ બધી એવરેજની સરેરાશ શોધો, અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. એને મીન એબ્સોલ્યુટ એરર કહેવાય. બરાબર? આમાં તમારે પોઝિટિવ નેગેટિવ બંને લેવાનું. આમાં તમારે પોઝિટિવ નેગેટિવ બંને એરર આવશે. આમાં ક્યારેક ડેલ્ટા A1 પોઝિટિવ હોય, ડેલ્ટા A2 નેગેટિવ હોય, પોસિબલ છે. બટ તમે જ્યારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધતા હો, એવરેજ એબ્સોલ્યુટ એરર શોધતા હો, ત્યારે ઓલવેઝ તમારે પોઝિટિવ લેવાનું. માનાક લીધું છે જો, અને એનો એવરેજ લેવાનો. આ તમારે જે એવરેજ આવે એને મીન એબ્સોલ્યુટ એરર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. રિલેટિવ એરર એને કહેવાશે ફ્રેક્શનલ એરર. રિલેટિવ એરરને આપણે કહીએ સાપેક્ષ ત્રુટિ. ગુજરાતીમાં આપણે એને સાપેક્ષ ત્રુટિ કહી શકીએ. એને ગુજરાતીમાં લખવું હોય તો લખી શકાય સાપેક્ષ ત્રુટિ. શું લખી શકાય? સાપેક્ષ ત્રુટિ ગુજરાતીમાં. એ શું છે? બરાબર? એવરેજ એબ્સોલ્યુટ એરર અને એવરેજ વેલ્યુ એટલે કે તમે જે આ એરર શોધી ડેલ્ટા A12 અને તમે જે પેલું આગળનું A12 શોધ્યું, આગળનું A12, આ A12, એ બંનેનો રેશિયો, એ બંનેનો ગુણોત્તર. એટલે કે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ, કોનો રેશિયો છે? મીન એબ્સોલ્યુટ એરર ડિવાઇડ બાય એવરેજ ઓફ ધ ઓબ્ઝર્વેશન. મીન એબ્સોલ્યુટ એરર ઉપર આવશે, નીચે આવશે એવરેજ ઓફ ધ ઓબ્ઝર્વેશન. ગુજરાતીમાં કહીએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ, અને છેદમાં શું આવશે? તો છેદમાં જેટલા પણ અવલોકન છે એમની સરેરાશ, જેટલા પણ અવલોકન છે એની સરેરાશ, એને કહેવાય ડેલ્ટા A12 ગુણ્યા 100 તમારે કરી દેવાનું. આ તમારી કહેવાશે પર્સન્ટેજ એરર. બરોબર છે? સોરી, રિલેટિવ એરર કહેવાશે. અને આ રિલેટિવ એરરને ગુણ્યા 100 કરી નાખો, ગુણ્યા 100 કરી નાખો તો એ તમારી કહેવાય પર્સન્ટેજ એરર, ટકાવારીની ત્રુટિ કહેવાશે. આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશું, એમાં તમને બધું બતાવીશ કેવી રીતે આપણે કરવાનું છે. તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. કોમ્બિનેશન ઓફ એરર્સ. કોમ્બિનેશન ઓફ એરરનો મતલબ શું થાય? કોમ્બિનેશનનો એરરનો મતલબ આવો થાય કે કોઈ એક ભૌતિક રાશિ છે A અને B, આ બે ભૌતિક રાશિ છે. હવે આ જે ભૌતિક રાશિ છે એની એરર છે ડેલ્ટા A, અને આની ભૌતિક રાશિ છે એની એરર છે ડેલ્ટા B. એક ભૌતિક રાશિ છે A જેની એરર છે ડેલ્ટા A, બીજી ભૌતિક રાશિ છે B જેની ત્રુટિ છે ડેલ્ટા B. તો હવે મારે બીજી એક ભૌતિક રાશિ લેવી છે X, જે આ બંનેના સરવાળા બરાબર છે, A + B.
આ બંનેના સરવાળા બરાબર છે, બરોબર છે, x પ્લસ a પ્લસ b. હવે તો આની અંદર પણ ત્રુટી આવવાની. કેમ આની અંદર ત્રુટી આવવાની? આમાં કેમ એરર આવવાની? બીકોઝ આમાં એરર છે ને આમાં એરર છે. તો ફાઇનલ આન્સર શું આવશે ખબર? x પ્લસ ઓર માઇનસ ડેલ્ટા x. ડેલ્ટા x મતલબ કે આની ત્રુટી બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આવું આવશે. ઇન શોર્ટ શું છે આ તમને ખબર પડી? તમને શું કહેવા માંગુ છું? એક્ઝામ્પલ કહીશ તમને વધારે ખબર પડશે કે હંમેશા આ વચ્ચે પ્લસ જ છે, વચ્ચે પ્લસ જ છે, એટલે હંમેશા બે એરરનો સરવાળો થશે, બે ત્રુટીનો સરવાળો થશે. જો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થશે. અહીંયા પ્લસ ડેલ્ટા a હોય, અહીંયા પ્લસ ડેલ્ટા હોય, અહીંયા ડેલ્ટા b, વચ્ચે પ્લસ જ છે. એટલે આને એવું બી લખી શકાય a પ્લસ b, ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. એટલે પરિણામી ત્રુટી જે આવશે, રિઝલ્ટન્ટ એરર જે આવશે, એ રિઝલ્ટન્ટ એરર આ બંને એરરના સરવાળા જેટલો હશે. જ્યારે આ x બરાબર a પ્લસ b હોય તો જે x બરાબર a પ્લસ b છે, તો આમાં જે એરર આવશે, આમાં એરર એ આ બંનેના એરરના સરવાળા જેટલો હશે. આમાં જે ત્રુટી આવશે એ આ બંનેની ત્રુટીના સરવાળા જેટલો હશે. અને x બરાબર a માઇનસ b હોય તો પણ એ જ રહેશે. તો પણ આ x બરાબર a માઇનસ b હોય કે x બરાબર a પ્લસ b હોય, આમાં રહેલી એરર એ આ બંનેમાં રહેલી એરરના સરવાળા જેટલું હશે. યાદ રાખી દેવાનું. બે ભૌતિક રાશિ છે, બે ભૌતિક રાશિને હું એડ કરું કે બંને ભૌતિક રાશિને હું બાદ કરું, તો પરિણામી જે ભૌતિક રાશિ આવે એ પરિણામી ભૌતિક રાશિની જે ત્રુટી છે એ ત્રુટી આપેલી બે ભૌતિક રાશિના ત્રુટીના સરવાળા જેટલી જ હોય. ઇંગ્લિશમાં કહું તો બે ફિઝિકલ ક્વોન્ટિટી છે, એ બંને એડ કરું કે હું સબટ્રેક્ટ કરું, અને એનાથી જે મને રિઝલ્ટન્ટ ફિઝિકલ ક્વોન્ટિટી મળે છે એની જે એરર હશે એ પેલી ગિવન બે ફિઝિકલ ક્વોન્ટિટી જે છે એમની એરરના એડિશન સબટ્રેક્શન જેટલી હશે. સોરી, એ બંને ફિઝિકલ ક્વોન્ટિટીના એરરના એડિશન જેટલી જ હશે. એક્ઝામ્પલ કરશું એટલે ખબર પડશે. બરાબર, ગભરાવાની જરૂર નથી. આપણે એક્ઝામ્પલથી વધારે ખબર પડશે આની અંદર. હવે આપણે આગળ વધીએ છીએ. સેમ અહીંયા આગળ પણ તમે જુઓ, એરર ઇન પ્રોડક્ટ ભાઈ બે ગુણાકારમાં છે. x બરાબર a ક્રોસ b છે, x બરાબર a ક્રોસ b છે, તો ડેલ્ટા આવું લખી શકાય, ડેલ્ટા x અપોન x બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. બરાબર, ક્લિયર છે, સિમ્પલ છે, કશું અઘરું નથી આની અંદર. અને સેમ આ ઘાત આપેલી હોય, પાવર આપેલો હોય, તો આગળ જે પાવર હોય પાવર આવી જાય. એમ આ p છે, બરાબર, ડેલ્ટા c માં p છે તો p આવી જશે, અને b છે તો અહીંયા b માં n છે તો n આવી જશે. પાવર આગળ આવી જશે, પાવર તમારો આગળ આવી જશે. જો a રેસ ટુ m છે તો m ને આગળ લઈ ડેલ્ટા a બાય પ્લસ c રેસ ટુ p છે, p ને આગળ લઈ તો ડેલ્ટા c બાય c, b રેસ ટુ n છે, n ને આગળ લઈ તો ડેલ્ટા b બાય b, ડેલ્ટા x બાય x બરાબર અહીંયા આગળ લખી શકાય. બરોબર છે, ક્લિયર છે? તો આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે. તો હવે આગલા લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધાના બેઝ પર એક્ઝામ્પલની ઘણી બધી પ્રેક્ટિસ કરશું, જેના કારણે તમને લોકોને વાંધો નહીં આવે. એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે એક્ઝામ્પલ કરશું. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.